હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજે 178મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે મિનિટ્સ. તેનો સ્પેલિંગ છે MINUTES. મિનિટ્સ એટલે બેઠકની નોંધ અથવા તો મિનિટો. ઉદાહરણ તરીકે, ધ સેક્રેટરી પ્રિપેર્ડ ધ મીટિંગ મિનિટ્સ. સચિવે બેઠકની નોંધ તૈયાર કરી. ત્યાર પછીનો શબ્દ છે કન્સેશન્સ. તેનો સ્પેલિંગ છે CONSENSUS. કન્સેશન્સ એટલે સર્વસંમતિ. ઉદાહરણ તરીકે, ધ ટીમ રીચ એ કન્સેશન ઓન ધ પ્લાન. ટીમ યોજનામાં સર્વસંમતિ પર પહોંચી. ત્યાર પછીનો શબ્દ છે પંચ્યુઅલ. તેનો સ્પેલિંગ છે PUNCTUAL. પંચ્યુઅલ એટલે સમય પાલન કરાવનાર. ઉદાહરણ તરીકે, હી ઇઝ ઓલવેઝ પંક્ચ્યુઅલ એટ વર્ક. તે કામ પર હંમેશા સમય પાલન કરે છે. ત્યાર પછીનો શબ્દ છે ડિલિજન્ટ. તેનો સ્પેલિંગ છે DILIGENT. ડિલિજન્ટ એટલે મહેનતુ અથવા તો કર્મઠ. ઉદાહરણ તરીકે, સી ઇઝ અ ડિલિજન્ટ એમ્પ્લોય. તે એક મહેનતુ કર્મચારી છે. ત્યાર પછીનો શબ્દ છે ઇન્ટેગ્રિટી. તેનો સ્પેલિંગ છે INTEGRITY. ઇન્ટેગ્રિટી એટલે ઈમાનદારી અથવા તો નિષ્ઠા. ઉદાહરણ તરીકે, ઇન્ટેગ્રિટી ઇઝ એસેન્શિયલ ફોર લીડરશિપ. નેતૃત્વ માટે ઈમાનદારી જરૂરી છે. તો મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. મિનિટ્સ એટલે બેઠકની નોંધ, કન્સેશન્સ એટલે સર્વસંમતિ, પંચ્યુઅલ એટલે સમય પાલન કરનાર, ડિલિજન્ટ એટલે મહેનતુ અને ઇન્ટેગ્રિટી એટલે ઈમાનદારી. તો આવી જ રીતે ITIની અને જોબની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.